હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે કંપની લોની. તો આપણે કંપની લોના ઘણા બધા વિડીયોઝ બનાવી દીધા હતા. સૌથી પહેલાં આપણે વાત કરી હતી કે ભાઈ કંપની લો શું છે અને એની સાથે જ કંપનીના લક્ષણો શું છે એની વાત કરી હતી. એ પછી આપણે વાત કરી હતી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અને આર્ટિકલ ઓફ એસોસિએશનની. એ પછી આપણે આદ્ય સ્થાપકોની પણ વાત કરી હતી. હવે આજે આપણે વાત કરીશું કંપનીના સભ્ય વિશે, એટલે કે કંપનીનું સભ્ય એટલે કે કંપનીના મેમ્બર્સ કઈ રીતે બનવું. તો આજે કંપનીના સભ્ય વિશે એકદમ ડિટેલમાં માહિતી લઈશું. કંપનીના સભ્ય કઈ રીતે બનવું, એના હક્કો શું છે, અને ફરજો શું છે, એની જવાબદારીઓ શું છે, એ દરેક વસ્તુને આજે આપણે જોઈ લઈશું. તો વાત કરીએ કંપનીના સભ્યોની. તો માની લો કે કોઈ એક કંપની છે, તો આ કંપનીમાં એન્ટર થવા માટે એક તો એનું સભ્ય બનવું પડશે, બરાબર. તો કંપનીનું સભ્ય કઈ રીતે બનવું? સૌથી પહેલાં તો આપણે કંપનીના સભ્ય કેમ બનીશું? તો જો કંપની શું કરે છે, એ કંપની કોઈ કામ કરે છે અને એ કામથી એને શું થશે, એનો પ્રોફિટ થશે, બરાબર. તો તમારે પણ એ પ્રોફિટની સાથે જોડાવવું હોય તો તમારે કંપનીનો સભ્ય બનવું પડશે, બરાબર. અને આના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી માહિતી છે, અને જે કંપનીના સભ્ય વિશેની બીજી બધી માહિતી છે એ બધી આપણને અહીંયા પણ મળી ગઈ હતી. કંપની વિશેની પણ આપણે બધી માહિતી જોઈ લીધી હતી. આજે કંપનીના સભ્યને થોડુંક વિસ્તારમાં સમજવાની કોશિશ કરીશું. કંપનીનો સભ્ય બનવાનું, માની લો કે ભાઈ કોઈ કંપની છે અને કોઈ કંપની બહુ સારું પરફોર્મન્સ કરી રહી છે, સારું કામ કરી રહી છે, તો તમને બી વિચાર થશે કે ભાઈ ચલો તમે બી આ કંપનીમાં સભ્ય બની જાઓ. સભ્ય બનવાથી શું થશે? સભ્ય બનવાથી તમારો એ ફાયદો થશે, એક તો તમે કંપનીમાં ઓફિશિયલી તમે મેમ્બર બની જશો. એથી જો કંપનીને જે બી પ્રોફિટ થશે તો એ પ્રોફિટમાં તમને સીધો શેર મળશે, બરાબર. તો એ જ ફાયદો તમારો છે. તો હવે એ જ વાત કરીએ કે સભ્ય બનવું કઈ રીતે છે. તો એક તો કંપનીના સભ્ય બનવા માટે એક મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ તમે કોઈ પણ કરાર કરવા માટે સમર્થ હોવા જોઈએ. આપણે આની પહેલાં કોન્ટ્રાક્ટ એક્ટ ભણ્યા હતા. તો કોન્ટ્રાક્ટ એક્ટમાં વાત કરી હતી ભાઈ મુક્ત સંમતિની, પછી કરારની કે કઈ કરાર માટેની યોગ્યતા શું થાય, ભાઈ કયા લોકો કરાર કરી શકે અને કયા ના કરી શકે, તો એ દરેક વસ્તુની વાત કરી હતી આપણે. તો જે લોકો કરાર કરી શકવાના હોય, બરાબર, એટલે કે કરાર કરવા સમર્થ હોય એવા વ્યક્તિઓ અહીંયા કંપનીના સભ્ય બની શકે છે. એટલે કોઈ સગીર અને કોઈ અસમર્થતા ધરાવતું હોય તો એવું વ્યક્તિ કંપનીનું સભ્ય ના બની શકે. કોમન લો શું કહે છે? ભાઈ સગીર વ્યક્તિને સભ્ય બનાવવો હોય તો બનાવી શકાય, પણ એની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. એટલે કે ભાઈ કોઈ 17 વર્ષનો છોકરો છે કાં તો 17 વર્ષની છોકરી છે, એને કંપનીનો સભ્ય બનાવી તો શકાય, પણ એની કોઈ જવાબદારી નહીં રહે. એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. એ પછી એ જ્યારે 18 વર્ષનો થશે તો એને પૂછવામાં આવશે કે તમારે કંપનીનું સભ્ય રહેવું છે કે કંપનીનું સભ્ય નથી રહેવું. એ પછી એના હાથમાં છે, એ ડિસાઇડ કરશે. હવે વાત કરીએ કે કઈ રીતે તમે કંપનીના સભ્ય બની શકો છો. તો આની પહેલાં જ આપણે વાત કરી હતી મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જેટલા પણ લોકોની સાઇન જોઈએ, બરાબર, એમાં જે લોકો સાઇન કરશે એ લોકો કહેવાશે કંપનીના સભ્ય, બરાબર. જેમ કે ભાઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે, એમાં ભાઈ 7 લોકોને સાઇન કરવાની છે, જાહેર કંપની હશે તો, બરાબર. તો જે 7 લોકો સાઇન કરશે એ સાથે કંપનીના બની જશે સભ્ય, બરાબર. તો એમના સામે એટલા શેર લખેલા હશે તો એટલા શેર એમને લેવા પડશે. જેમ કે ભાઈ 10 શેર લખ્યા તો 10 શેર લેવાના, 10,000 શેર લખ્યા તો 10,000 શેર એમને લેવા પડશે. એ પછી વાત કરીએ શેર ખરીદવાની અરજી કરીને. એટલે કે જ્યારે તમે શેર ખરીદવાની અરજી કરશો અને એ અરજીનો સ્વીકાર થશે ત્યારે શું થશે? ભાઈ જે કંપનીનું સભ્યપત્રક છે, એટલે કે જે મેમ્બર્સનું પત્રક હોય છે, મેમ્બર લિસ્ટ, એમાં તમારું નામ દાખલ થઈ જશે. એટલે ત્યારે પણ તમે કંપનીના સભ્ય બની જશો. તો મેમોરેન્ડમમાં સહી કરશો તો પણ તમે સભ્ય બનશો, અથવા તો તમે શેર ખરીદશો તો પણ તમે સભ્ય બનશો. પણ જ્યારે મેમોરેન્ડમમાં તમે સહી કરીને સભ્ય બનશો તો એને ઓરિજિનલ સભ્ય કહેવાય છે, એટલે કે ભાઈ જે વાસ્તવિક સભ્ય હોય એ કહેવાય છે, એટલે કે ઓરિજિનલ મેમ્બર કહેવાય છે. પછી ત્યાગપત્ર મેળવીને. ત્યાગપત્રનો શું મતલબ છે કે ભાઈ એક વ્યક્તિ છે જેની જોડે ઓલરેડી કોઈ કંપનીના શેર છે, બરાબર. હવે એને શેર રાખવા નથી, બરાબર. એને અલોટ થઈ ગયા છે શેર, પણ એને જોઈતા નથી. તો એ શું કરશે? ભાઈ એ શેરનું ત્યાગ કરશે. તો એ ત્યાગપત્ર બી વ્યક્તિને આપશે. હવે જ્યારે આ વ્યક્તિનું ત્યાગપત્રનું એક્સેપ્ટ થઈ જાય કંપની તરફથી અને એનું નામ સભ્યની લિસ્ટમાં આવી જાય તો એ વ્યક્તિ પણ, એટલે કે આ બી વ્યક્તિ પણ મેમ્બર બની જાય. એ પછી વાત કરીએ લાયકાતના શેર ખરીદીને. એટલે કે ભાઈ કંપનીનો ડાયરેક્ટર હોય તો એને કહેવામાં આવે કે ભાઈ તમારે આટલા લાયકાતના શેર લેવા પડશે તો જ તમે ડાયરેક્ટર બનશો. એટલે જ્યારે ડાયરેક્ટર નિમવાના હોય કંપનીના, તો એમના માટે અમુક લાયકાતના શેર રાખવામાં આવેલા હોય, તો એ લાયકાતના શેર લેશે તો એ વ્યક્તિ પણ, એટલે કે ડાયરેક્ટર પણ શું થશે કે ભાઈ કંપનીનો સભ્ય બની જશે. એટલે મોસ્ટ ઓફ બધા પણ ડાયરેક્ટર હોય જેટલા બી કંપનીના, એ બધા કંપનીના સભ્ય હોય જ છે. પછી વાત કરીએ શેરની ફેરબદલી દ્વારા. એટલે કે જ્યારે તમે શેરની ફેરબદલી કરો છો, એક શેર બીજાને કરો છો. જેમ કે ભાઈ રિલાયન્સનો શેર તમે સેલ કરી દીધો, બરાબર. જેને બાય કર્યો એ મેમ્બર બની ગયો, તમારા મેમ્બર જતો રહ્યું. જેમ કે ભાઈ તમે ટાટાનો શેર ખરીદ્યો, ટાટાનો શેર તમે સેલ કરી દીધો, તો તમારું મેમ્બર પૂરું થઈ ગયું અને જેને પણ બાય કર્યો છે એનું મેમ્બરશિપ ચાલુ થઈ ગઈ. પછી કાયદેસરની ફેરબદલીને. એટલે કે ભાઈ કોઈ એ વ્યક્તિ જોડે બહુ શેર હતા, એ વ્યક્તિ મરી ગયો તો એના શેર જઈ ગયા બીના, એટલે કે એના છોકરાના ખાતે, એના વારસોના કે જેને મળવાના તેને મળી ગયા. તો એ થઈ કાયદેસરની ફેરબદલી. પછી શેર વોરંટ પરત કરવાથી. તો જ્યારે તમે શેર વોરંટ પરત કરો છો તો ત્યારે તમે કંપનીના સભ્ય બનો છો, અને જ્યારે તમે શેર વોરંટ લો છો તો કંપનીના સભ્ય નથી બનતા, એટલે કે કંપનીના સભ્યતાનો અંત આવે છે. એ પછી રોકડ સિવાયના અવેજીના બદલામાં શેર મેળવીને.
માની લો તમે એવું કંઈક કામ કરી આલ્યું કંપનીને, આ કંપની છે અને આ તમે છો, તમે કંપની માટે કંઈક કામ કરી આલ્યું તો કંપનીને તમને પૈસા આપવાના હતા, પણ કંપની તમને પૈસા ના આપે, કંપનીને તમને પૈસાના બદલે શેર આપી દીધા, તો તમે બની ગયા કંપનીના સભ્યો. એ પછી આપણે વાત કરીએ કે તમારા સભ્યપદનો અંત કઈ રીતે આવશે. એટલે કે ભાઈ તમે કંપનીના અત્યારે સભ્ય છો તો તમારે એવું તો શું થશે કે ભાઈ તમે સભ્ય નહીં રહો, કાં તો સભ્યનો તમારો અંત આવશે. એક, તમારો શેર જપ્ત થઈ જાય. જ્યારે પણ તમારો શેર જપ્ત થઈ જશે, તમારો સભ્યપદ ખતમ. શેરની તમારી સોંપણી, એટલે તમે જો તમારો શેર બીજા કોઈને સોંપી દો તો પણ તમારો અંત થઈ જશે. પછી ટ્રાન્સફર કરશો તો પણ અંત, ટ્રાન્સમિશન કરશો તો પણ અંત, પછી લિયનના હકોનો અમલ થશે તો પણ તમારો અંત થઈ જશે. પછી કંપનીનું વિસર્જન થશે, જ્યારે કંપની જ નહીં હોય તો તમારા શેરની શું વેલ્યુ રહેશે. પછી રિડીમેબલ પ્રેફરન્સ, એટલે કે તમે જ્યારે રિડીમ કરી લો છો, જેટલા પણ પૈસા મૂક્યા હતા એટલા રિડીમ કરી લો છો તો પણ તમારું સભ્યપદનો અંત થઈ જશે. પછી અનિયમિત શેરની વહેંચણી, એટલે કે જ્યારે શેરની વહેંચણી જ અનિયમિત રીતે થઈ હોય, બરાબર, ત્યારે પણ તમારા પૈસા એટલે પાછા આવી જશે ને, ત્યારે પણ તમારા જે કંપનીના મેમ્બર હતા એ મેમ્બરશિપ તમારી જતી રહેશે. પછી શેર વોરંટ લેવાથી, એ જ વાત કરી ભાઈ, શેર વોરંટ પરત કરશો તો તમે શું થશો, ભાઈ કંપનીના સભ્ય બનશો. શેર વોરંટ લો છો તો કંપનીના સભ્ય નહીં બનો તમે, એટલે કે ભાઈ તમારો અંત આવી જશે. એ પછી મૃત્યુ થવાથી, એટલે કે ભાઈ તમે મરી જશો તો પણ સીધું એ થઈ જશે. નાદાર થવાથી પણ, એટલે કે નાદાર થઈ ગયા તો પણ એ થઈ જશે. પછી વાત કરીએ મોસ્ટ ઓફ રીતની, તો 2 રીત હોય છે કંપનીના સભ્ય બનવાની અત્યારે હાલ નોર્મલ જોઈએ તો. એક તો આઈપીઓ વાળી રીત, એટલે કે તમે આઈપીઓ ખરીદશો, તમને અલોટમેન્ટ થશે, એ તમે બની ગયા કંપનીના સભ્ય. એ સિવાય બીજી રીત શું છે? બીજી રીત એ છે કે ભાઈ તમે ડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાંથી કંપનીના શેર બાય કરી દીધો. તો આ 2 બહુ ઇઝી રીત છે ભાઈ કોઈ પણ કંપનીના સભ્ય બનવાની. પણ જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ જે સ્ટોક હશે એ બધા પબ્લિક કંપનીના હશે. એ પછી વાત કરીએ હક અને જવાબદારીઓની, કે સભ્યો તરીકે તમારા શું હકો છે, તમને શું અધિકારો મળે છે, તમારી જવાબદારી શું હશે. તો સૌથી પહેલો હક શું છે કે ભાઈ તમારે નકલો મેળવવાનો અધિકાર રહેશે. એટલે કે ભાઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, પછી આર્ટિકલ ઓફ એસોસિએશન, સભ્યપત્રક છે, સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ છે, તો એ દરેક વસ્તુ તમારે મેળવવાનો અધિકાર છે. સરવૈયું છે, નફા નુકસાનની વસ્તુ છે, એ દરેક વસ્તુ. પછી દસ્તાવેજોનો તપાસવાનો અધિકાર, એટલે કે ભાઈ જે સભ્યપત્રક છે, પછી ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર છે, બોજાઓનું પત્રક છે, એ દરેક વસ્તુ તપાસવાનો તમારો અધિકાર રહેશે. પછી જે ભારતમાં હિસાબી ચોપડા તપાસવાનો અધિકાર રહેતો નથી, પણ જાપાન અને અમેરિકામાં આ હક રહે છે. સભાની નોટિસ મેળવવાનો અધિકાર, એટલે કે ભાઈ જ્યારે સામાન્ય સભા મળવાની હોય તો એ નોટિસ તમને પણ મળવી જોઈએ, કારણ કે તમે કંપનીના સભ્યો છો, તમે કંપનીમાં પૈસા આપેલા છે. તો એવી કોઈ પણ મિટિંગ થવાની હોય તો એ મિટિંગના તમને 21 દિવસ પહેલાં તમને નોટિસ મળી જવી જોઈએ. એ પછી એ મિટિંગમાં જઈને તમે વોટ પણ આપી શકો છો, બરોબર. હવે તમે એ દિવસે હાજર ના હોય તો તમારી બદલે બીજું કોઈ વ્યક્તિ જઈને પણ વોટ આપી શકે છે, એટલા પ્રોક્સી નિમવાનો પણ તમારી જોડે અધિકાર છે. પછી સભામાં તમારે કંઈ બોલવું હોય તો પણ તમે બોલી શકો છો, અને તમે જે કંઈ બી બોલશો એનો બદનક્ષી નહીં ગણાય, બરોબર. તો તમારે કોઈ ડાયરેક્ટરની પથારી ફેરવવી તો તમે ફેરવી શકો છો, પણ લિમિટ વળી. પછી વાત કરીએ તો ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે ભાઈ, પણ જો કંપનીને ડિવિડન્ડ આપવું હોય તો જ, કારણ કે સ્ટોક માર્કેટમાં એવા ઘણા બધા સ્ટોક છે જેના ડિવિડન્ડ મળે છે, અને એવા ઘણા બધા સ્ટોક છે જેમાં ડિવિડન્ડ નથી મળતા. એ પછી વાત કરીએ શેરોનું હસ્તાંતરણ કરવાનું, એટલે કે તમારી જોડે શેર છે, તમે એને હસ્તાંતરણ કરવું હોય તો કરી શકો છો. જેમ તમારી જોડે પ્રોપર્ટી છે અને તમારે એનું હસ્તાંતરણ કરવું છે તો તમે કરી શકો છો. એ રીતે શેરનું પણ છે, બરોબર. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીનો વિડીયો પણ આપણે થોડાક ટાઈમમાં 1-2 દિવસમાં લાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. પછી કેન્દ્ર સરકારનો, જો માની લો કે તમારે સામાન્ય સભા બોલાતી નથી, બરોબર, તો તમે કેન્દ્ર સભા, એટલે કે કેન્દ્ર સરકારને પણ કહી શકો છો. માની લો કે તમારે દર વર્ષે સામાન્ય સભા બોલાવવાની જ હોય, બરોબર, પણ જ્યારે જો કંપની આવી સામાન્ય સભા બોલાવતી નથી તો તમે કેન્દ્ર સરકારને અરજી કરી શકો છો કે ભાઈ ડાયરેક્ટર સામાન્ય સભા નથી બોલાવી રહ્યા. એ પછી જ્યારે તમારે શેર બીજા કોઈને આપવા હોય, માની લો તમે એ વ્યક્તિ છો, તમને બીના શેર ટ્રાન્સફર કરવા છે, હવે ડાયરેક્ટર આ વસ્તુની મંજૂરી નથી આપતો, તો તમે શું કરશો, ભાઈ 2 મહિનાની અંદર તમે કેન્દ્ર સરકારને કહેશો કે ભાઈ આ ડાયરેક્ટર અમારે શેરનો મંજૂરી નથી કરતું, તો કેન્દ્ર સરકાર એમના ખિલાફ એક્શન લઈ લેશે. એ પછી વાત કરીએ શેરોનો કરાર રદ કરવાનો, એટલે કે જ્યારે શેર છે એનો કોઈ કરાર તમારે રદ કરવો હોય, બરોબર, જેમ કે ભાઈ પ્રોસ્પેક્ટરની ગેરરજૂઆત થઈ હોય તો તમે શેરનો કરારને રદ કરી શકો છો. પછી નુકસાની મેળવવાનો, જો પ્રોસ્પેક્ટરમાં કંઈ ગેરરજૂઆત હોય, પ્રોસ્પેક્ટર શું છે તો એના માટે પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવી દઈશું, તો આ વિડીયો પણ બધા જોડે વિડીયો આવી જશે. તો પ્રોસ્પેક્ટર્સમાં શું છે કે ભાઈ પ્રોસ્પેક્ટર્સમાં કોઈ ગેરરજૂઆત કરી હોય તો પણ શું થશે કે ભાઈ એક ગેરરજૂઆતના કારણે તમારે કંઈક નુકસાન થયું હોય તો તમે પહેલાં તો શેરનો કરાર રદ કરાવી શકો છો, પછી તમે નુકસાન મેળવી શકો છો, અને એ પછી તમે એમની પર કેસ પણ કરી શકો છો. એટલે ત્રણેય વસ્તુ પ્રોસ્પેક્ટરથી જોડેલી છે, બરોબર. તો ડાયરેક્ટર સામે તમે કેસ કરી શકો છો, 6 મહિના અને 10 મહિનાની એમને સજા પણ મળશે. પછી વાત કરીએ શેરના પ્રમાણપત્ર મેળવવાનું, એ પણ તમને મળી જશે. એ પછી કંપનીની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ તમારી જોડે અધિકાર છે. એટલે બીજા પણ કોઈ અધિકાર છે જે તમને મેમ્બર તરીકેના અધિકાર નથી મળતા, તો તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો. પછી વાત કરીએ ફરજોની, તો કંપનીમાં જે મેમ્બર છે એમનો શું ફરજ હશે એની વાત કરીએ તો એક તો તમારા મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઉપર જે સહી કરનાર લોકો છે, એટલે આપણે પહેલી જ વાત કરી હતી કે ભાઈ
કંપનીના સભ્યો બનવા માટે તમારે શું જોઈશું? હવે તમે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એની પર સાઇન જેમ જ કરશો તો તમે કંપનીના સભ્ય બની જશો, બરાબર. અને આમાં સાઇનની સામે તમારે જેટલા પણ કિંમતના શેર લખાય, જેમ કે 10,000 શેર લખ્યા હોય તો તમારે 10,000 શેર લેવા જ પડશે. તો એ શેર લેતા એ જેટલા પણ પૈસા હોય 10,000ની કિંમત તમારે ચૂકવી આપવી પડશે. હવે તમને શેર મળ્યા છે, એલોટમેન્ટ થયું છે, તો જેટલા પણ પૈસા લખેલા હોય એટલા પૈસા, એટલે કે તમને જેટલા પણ શેર મળ્યા હોય તો એટલા પૈસા તમારે આપવા પડશે. પણ અહીંયા મહત્વની વાત શું છે કે ભાઈ અત્યારના ટાઈમે પહેલાં પૈસા લઈ લે છે, પછી તમને શેર મળે છે. પછી બાકીની રકમની ચૂકવણીની વાત કરીએ તો ભાઈ જે પણ બાકીના પૈસા હોય એ પણ તમારે શેરના રકમને ચૂકવવી પડશે. પછી બહુમતીનો નિર્ણય છે, ભાઈ સામાન્ય સભા બોલે તો બહુમતીનો જે નિર્ણય છે એ નિર્ણયને તમારે પણ માન આપવું જોઈએ, એ બધી તમારી ફરજો છે. પછી મર્યાદિત જવાબદારી, એટલે જ્યારે કંપની ફડચામાં જાય તો તમારે જેટલી પણ રકમ બાકી નીકળતી હોય એ બધી રકમ તમારે ચૂકવવી પડશે. અને જો તમે કદાચ ગેરંટી આપી હોય કે ભાઈ 5-10,000 કે 5 લાખની કે 10 લાખની ગેરંટી, જે કંઈ પણ ગેરંટી આપી હોય તો એ ગેરંટી મુજબ પણ તમારે જો કંપની ફડચામાં જાય તો એ ગેરંટી મુજબ તમારે એ પૈસા આપવા પડશે. અમર્યાદિત જવાબદારી એ સૌથી ખરાબ વસ્તુ છે. મર્યાદિત જવાબદારીમાં શું છે ભાઈ, જેમ કે તમારી કંપની છે, બરોબર, કોઈ કંપની છે તો એમાં તમારી મર્યાદિત જવાબદારી છે. તો એનો શું મતલબ છે કે તમારી જોડે 10,000ના શેર છે તો તમારે લોસ મેક્સિમમ 10,000 થશે. પણ અમર્યાદિત જવાબદારી તમે ભલે 10,000ના શેર લીધા, પણ જ્યારે કંપની ડૂબી જશે તો તમારા ઘરે આવીને તમારી પર્સનલ પ્રોપર્ટીમાં પણ હાથ નાખી લેશે. તો અમર્યાદિત જવાબદારી એ ટાઈપની વસ્તુ છે. પછી શેર ટ્રાન્સફર કરવાનું, એટલે કે જ્યારે તમારે શેર ટ્રાન્સફર કરવો હોય તો જ્યારે શેર ટ્રાન્સફર થાય, માની લો એ વ્યક્તિના શેર બીને ટ્રાન્સફર કરવા છે, બરાબર, તો એ વ્યક્તિ જ્યારે બીને શેર આપે એ પહેલાં એ વ્યક્તિના જેટલા પણ પૈસા બાકી નીકળતા હતા એ બધા પૈસા એને ભરી દેવા પડશે. એ પછી સંખ્યાની વાત કરીએ તો જ્યારે આપણે વાત કરી હતી કોની કેટલી સંખ્યા હોય છે, તો અહીંયા 7થી અને અહીંયા 2થી ઓછી થાય તો પણ તમારા શું કહેવાય કે ભાઈ જે સભ્યો છે એ લોકોનો જવાબદારી રહેશે. પછી તો માની લો કે ભાઈ તમારી જાહેર કંપની છે, તમારા સભ્ય 7થી ઓછા થઈ ગયા તો તમારે 6 મહિના સુધી ધંધો તમે ચાલુ રાખો છો અને તમને ખબર છે તો એ બધા માટે તમે જવાબદાર ગણાશો. પછી વાત કરીએ કલમ 542માં, જો તમારું 542 મુજબ જો તમે ભાઈ તમારા ફડચા થયા હોય, કંપનીનો ફડચો થઈ ગયો, એટલે કે લિક્વિડેશનમાં કંપની જતી રહી અને ત્યારે એવું જાણ થાય છે કે તમે લેણદારોને છેતરવા માટે ધંધો ચલાવ્યો હતો, તો એવા ટાઈમે પણ દરેક વસ્તુની જવાબદારી, એટલે કે જે સભ્યો મેન હતા, જે પક્ષકાર હતા એમની રહેશે. પછી અધિકારની વાત કરીએ તો ભાઈ કંપની બંધ થાય તો એસેટમાં જેટલો પણ ભાગ હતો એ ભાગ તમને મળી જશે, બરોબર. એ પછી ફરજોની વાત કરીએ તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશનને કમ્પ્લીટ રીતે તમારે શું કહેવાય કે ભાઈ ફોલો કરવું પડશે. કંપનીના હિતમાં, એટલે કે કંપનીના માટે જ કામ કરવું પડશે અને જે પણ કાયદા કાનૂન છે એનું પાલન કરવું પડશે, રૂલ્સનું પાલન કરવું પડશે, દરેક કમ્પ્લાયન્સને ભરવા પડશે. તો આ થઈ ગઈ વાત કંપનીની, એટલે કે સભ્યોની. હવે આપણે વાત કરીશું કંપનીના વિસર્જનની. તો નેક્સ્ટ વિડીયો આવી જશે કંપનીના વિસર્જન ઉપર.